જય શ્રી કૃષ્ણ બા. હા વાહ દીકરા. કેમ છે તબિયત સારી તમારી? સારી બેટા હો, એકદમ સારી. તું કેટલું ધ્યાન રાખે છે, પછી હવે તબિયત મારી સારી જ હોય ને દીકરા. હે બા મારી તો ફરજ છે ને. હા દીકરા. બેટા, તારો મોટો ભાઈ સ્વર્ગવાસ થયો ને પછી તે બધી જવાબદારી લઈ લીધી છે ને, ખરેખર એનો મને અનહદ આનંદ છે. નહીં તો મને એ ટેન્શન હતું કે આટલી બધી મિલકત, આ બધો વ્યવહાર, બધો વહીવટ, બધું કોણ સંભાળશે ને કોણ સાચવશે. પણ બેટા, તે સમજદારીપૂર્વક બધું તારા હાથમાં લઈ લીધું છે ને, વ્યવહાર, વહીવટ, બધી વસ્તુ. એટલે મને હવે કોઈ ચિંતા નથી બેટા. બા, આ બધું તમારા પ્રતાપે છે અને તમારા આશીર્વાદથી છે. ના બેટા, એમાં તારી સમજણ પણ કામ કરી જાય છે. નહીં તો તું જો ધ્યાન આમાં ન આપી શક્યો તો હું એકલી શું કરત બેટા.